કે ગુર્જરોના સફર નાથે કંકાળો ભોળી સાત ભરત છે અને ભેરી સાત દળાવનો લોહીની નદીઓમાં ખુદ યોગીઓનો નાથ છે વેતાલ તાલ બજાવશે અને જોઈ અપસરાઓ રાખશે આવતીકાલે ગુજરાત સોટમાં પડે અને માથા હાથે ગુજરાતમાં નહીં અવાય ગુજરાતીઓના કબંધો આવે તો ભલે મંત્રી રાજ કમોને ખબર છે કે આ સોરઠ ભૂમિ છે આ સોરઠ સિંહણ છે સિંહણ કાયર અહીં નહીં જન્મતા જેને મરવાના નિર્ધાર અરે સિંહણ કેરા ગર્ભથી કદી જન્મતા જોયા છે જાઓ યુવરાજ ભીમદેવને કહેજો કે સોરઠવાસીઓ તમારા સામયા કરવા સીમાડે રાહ જોઈને ઊભા છે મારા તરફથી ભીમદેવને કહેજો કે માથા લઈને હાથમાં વગાડે ભુજ મજબૂત માથા લઈને હાથમાં વગાડે ભુજ મજબૂત માં સોઠીના ગર્ભમાં જન્મે આવા બધા ત્યાં ફરે જો અરે જાઓ ગુજરાતીઓ તમે દાળ ભાત ખાવ મજા કરો જાઓ ચાલો ચડે ગરબો ધરે ગિરનાર રણમાં રણીનો પડ્યા હાથ ધરી હથિયાર શોભે ત્યાં સોરઠપતિ એ મર્દતનો અવતાર બહેન મને તારી ખોટી રમતુમાં જરાય મજા નથી આવતી આપણે અવતાર લીધો છે તો કોઈ ચમત્કાર તો બતાવવો જોઈએ ને તો હું આજે અહીંયા એવી રમત માંડીશ એક નારીનું શિયળ તે અમર બની જશે અને જવા મર્દની તે ગાથા લખાશે બહેન સામેથી આકાશ અને પાતાળ સુધીની રચકણ તે તરવડિયા તરતી કોના હશે એ રા નવઘણ એ આમ ક્યાં જઈ રહ્યા છે એક નારીના શિયળનું રક્ષણ કરવા માટે તો આપણો ધર્મ તેને સુકન આપવાનું આપણે તો આ તળાવ બાજુ આવે છે. ચાલો, અશ્વને ત્યાં થોભાવો. જે આગેવાન હોય તે મારી પાસે આવો. હું આગેવાન છું આઈ શું છે આપ? શું તારું નામ અને આમ કઈ તરફ માંડ્યા છે પલા હું રા નવઘણ સોરઠની પ્રજાએ મારો વિસામો સોરઠની સ્ત્રીઓનું રક્ષણ કરવું અને સોરઠની સ્ત્રીઓના શિરનું રક્ષણ કરવું એ મારો ધર્મ આ ધર્મી છે સિંધરો સમ્રાટ અમારા સોરઠવાસીઓનું નિશાન છે સિંધરો સમ્રાટ તમારું નિશાન તે અચૂક રહેશે આઈ પંથ કરીને થાકી ગયેલા મૂંગા પશુઓ એને જલપાન કરી તૃપ્ત થવાની રજા આપો એ નહીં બની શકે કહો તે મૂલ્ય ચૂકવવા તૈયાર છું પરમાત્માએ આપેલા પાણીનું મૂલ્ય કરનાર એ રવ ડાકાનો અધિકારી બને છે આપ કેવા શું માંગો છો અમે બે બહેનો છે આ અમારું ઘર છે ઢીંગલીનો વાસ છે કોઈ મુસાફર કે પશુ પંખી એ નૈના જલપાન કરી શકતા નથી તમે થોડો વિહામો ખાઓ અશ્વને ઘાસચારો કરાવો જમી અને પછી આગળ વધો આઈ મારી પાસે લાખોનું સૈન્ય છે હજારો અશ્વ છે એ બધાને જમવાનું અને ઘાસચારો ક્યાંથી પૂરો જુઓ તો ખરા અશ્વ સુખેથી જ ઘાસ ખાય છે આ શું આપની ઢીંગલીની રમત છે રમત એક રમત જ છે રમત કરતા કરતા એ સમસ્ત સંસાર બની જાય છે ઘણું કઈ નાખ્યું આઈ ઘણું કઈ નાખ્યું હું આપણી ઈચ્છાને આધીન છું મારી પાસે એક નાનકડું માટીનું પાત્ર છે મહામાયા જોગમાયાનું ખબર બની તમારા સઘળા સૈનિકને જમાડશે આઈ જમવાનો સમય નથી સિંધમાં બહેનું શિયળ સલામત છે અંદેવનો ઇનકાર ન કરાય પણ આવી રસ્તામાં માથે તળાવાય રસ્તામાં ખારા પાણીના રણ પાર કરવાના છે તો મારો તને આશીર્વાદ છે તારા ભાલાની અણી ઉપર માકારી ઉપાડે સ્વરૂપે બિરાજશે પહેલા અશ્વ પાણીમાં તારો નાખજે આગલા પગે કાદો અને પાછલા પગે ધૂળ ઉડતી હશે. આઈ વરુડી આઈ ખોડિયારની જ્યાં રાગ નથી જ્યાં દ્વેષ નથી દીવાને ઓલવનાર પતંગો નથી કેવળ શાંતિ મોગી હજી શાંતિ રાખો બેન ધીરજના ફળે મીઠા હોય છે શાંતિ રાખો કા મોંઘી શું વિચાર આલે છે હવે આમ ને આમ સુમરાના પિંજરામાં ક્યાં સુધી પૂરાઈ રહેવું છે કાલે ઉગતા દને આહિર જુવાનો કેસરિયા કરવાના સાગતભાઈ તમે ધીરજ રાખો કારણ કે તારે
ડોશી કોયલ અને પંડિતજન એક પૂરા ચડતા રાખ. હવે તો મારા ઘરની આબરૂ માટે થઈ, મારી ઇજ્જત માટે થઈ, મારે જ પોતાને જ ભરવું પડશે. તમારે થોડી વધારે ધીરજ કરો. મારો આત્મા કહે છે કે મારો વીર જન્મ લાવશે. તમને વિશ્વાસ છે, મને જરાય વિશ્વાસ નથી, કારણ કે રેતી પીળીને તેલ જગતમાં કોઈએ કાઢ્યા નથી. આકાશ તણા બાગના પુષ્પો તને તોરણ કોઈએ બાંધ્યા નથી. સસલા કેરા સિંગના ઘાવ કોઈને લાગ્યા નથી. રાજા તણા વતનો સત કોઈને ભીડ્યા નથી. યોગી, સમજાવને એને કે રામ માટેના વિચારો ઉતાવળા છે. ઉતાવળા નહીં પણ ખરા છે. અમીર આપણા દેવ પર આવે છે. આ બે પુત્રો એની જાત ઉપર ગયો. અરે મંગી લા મારી તલવાર. મહિષાસુરને મદનાની જંગમાં કાલી છું, અસુરોને હરનારી. અરે યુદ્ધ પ્રિય મતવાળી છું, ખરા ખબર ધારનાર. વ્યાધ વાળી છું, દિવાળી જેવા વીર મતની વાળી છું. અરે તો હું પણ ઇજ્જત રાખવા માટે કાળનો મહાકાળ છું. પાછોનો પડું જંગમાં આહિર તળો હું બહાર છું. રણ કેસરિયા થનાર છું. ધીરજ રાખો બાપલા, ધીરજ રાખો. પણ ધીરે સુનો. નવઘણ વીરો આવે છે. મારો વીર આવે છે. આવે છે. પણ મેરા ભાઈ, હા. રણ ભરાઈ ગયું છે. એનું કેમ? આપ અમારી સાવણી બરોબર ભયમાં હતી. હા. રણ પાર કરવા સુધી તો એની હારે જ હતો, પણ વરુડી નામની એક ચારણી બાઈ માતાજી, માતાજી હા? તેમને વચન આપ્યું નવઘણવીરાને. તેમના આગલા ઘોડાના પગના આગલા પગે કાદો અને પાછલા પગે और मेरे जवाहरो, इन लोगों ने हमको बुलाया, शक्ति कत्ल कर दो और ये दोनों लगता पड़ता हुरो को अपने शाहरम। हजूर, वो खंडीला गाय के फूल है, कभी चूम न जाए। परवाह नहीं, मेरे जवाहरो, तुम किन बाजार के औलाद हो, किन की प्यार याद हो, उठो नौजवानों बिजली छोड़ो, तुम सैसा की दुनिया में रहो। मेरे रास्ते से तुम कौन है दादा? તું રાજા છે તો કે અમે કંગાલ હું તેથી પણ ગયો ગુજરો બદનસીબ. અમીર, ખુદાને યાદ કરી લે, તારા માટે છેલી ગળ્યો. दूध पिता जिगर का बच्चा क्या शेर नहीं तू कुतो છે. ભગવાન કૃષ્ણનો વંશર, બહેન માટે મરવા આવે યાદવ. મારું નામ રા નવઘણ. अजी वाह यारो, बिना को तकलीफ से काल चक्कर में आ गया तो का डालो सबको फड़फड़ाला बाजी से निकलता छाती तरह शेरे बचे गन्ने करता ठीक इस तरह इनका आखिरों को का डालो और गाजी में नाम लिखवा दो. સ્વામ સમ કામો કરી અને કીર્તિને જાય રહ્યો. કીર્તિ કમાવા ધાતો ને વ્યસનમાં જાય ગયો. કરી છે કમાય પાપની તો ફળા તેના જોઈ લે. પરલારી કેરા રૂપ મદિરા પી જીવને ખોઈ લે. તેરા મોહ તુજે બુલા રહા હૈ. મારું કે તારું એ સંગ્રામ કે છે. કહુંગા તું દેખ રે કાળા નાગ યા ફૂકે માર जिंदा तुझे छोड़ दो मुझे कहर करे दिगर. तो હું પણ પ્રતિજ્ઞા કરું છું કે જીવી જશે જો સુમરો, જીવી જશે જો સુમરો રાતની તલવારથી, ભાગી જશે હૃદયના શમશેર કેરા વારથી. તો સત્ય કહું છું વાણી મધ્ય રાખે રે કિતાબથી, અગ્નિમય સળગી મરું લજવીશ નહીં માં ભારતી. તેરા જૂઠા ખ્યાલ હેરા પરિણામ આવે સમજાશે. એ ભરોસે જતી રહું, ખુદા તને યાદ કરે છે. ચલાવ અટલા વીરા, આઈ કન્યાને શા નાનું મને કહેવા દે. અરે રણચંડી બની રણંગ રમવા દે. નહીં બહેન, અત્યારે રાય ઉગો છે, સમજી. પુરુષાર્થ કરવો આપણે, પરિણામ હરીને હાથ છે કર્મના બંધન, પરિણામ હરીને.
ઘરના ને ઘરના છે પણ. વીરા વીરા સીધે સર નથી કરવો વીરા. નહીં દેવ પટેલની દીકરીને હેમ ખેમ સોરઠમાં પહોંચાડું એટલે મારે મોન સિદ્ધ વિજયનો આનંદ છે. આજે રક્ષાબંધનના ઉપલક્ષમાં બેન જહારને ના ઘેરમાં એક પરગણું આપવામાં આવે. હા વીરાને. દેવાયત પટેલના સ્થાને બેન જહારના પતિને નીમવામાં આવે છે. કવિ પુત્રોને 3 ગામ સાથે રાજી કવિની પદવી આપવામાં આવે છે. મોંઘી અને મેરાએ તમે જે રાજની સેવા કરી છે એના બદલામાં તમને એક ગામ આપવામાં આવે છે અને એનું નામ કાયમને માટે તમારી યાદી રહે એવું રાખવામાં આવશે. ખુશી ને? ખુશી અરે ખુશી કેમ મૂંગી તો આપણે જિંદાબાદ. બેન જહાલ ગોલ્ડને પાદર વડલાની છાંય નીચે જે ખોડિયારનો ભેડિયો સંભળાયો હતો ને બેન, આની ભેડિયો સાંભળવાની ઈચ્છા છે. આ ખોડિયારનો ભેડિયો સંભળાવ દે. ભાઈ ભાઈ એનું ભાઈ જમાવો મારા બાપલા જમાવો. ઊંચા રે